ગુજરાતમાં ભાદરવી પૂનમનો મેળો માત્ર ઉત્સવ નથી, પરંતુ ભક્તિ અને શ્રદ્ધાનું મહાપર્વ છે. દર વર્ષે લાખો ભક્તો પગપાળા યાત્રા કરીને મા અંબાના દર્શન માટે અંબાજી પહોંચે છે. આ વર્ષે પણ આ ભક્તિની ભરતીમાં અનેક સંઘો જોડાયેલા છે. મારું નામ સથવારા ભરતકુમાર દશરથભાઈ, ગામ મહેસાણા, મહાદેવવાળો સથવારા વાસ. તમે અંબાજી કેટલા ફૂટની ધજા લઈને જઈ રહ્યા છો? આ વર્ષે અમારા 165 ફૂટ લાંબી ધજા છે. 20 વર્ષ પૂર્ણ થયા છે. 21મું વર્ષ. આ 21મું વર્ષ. દર વર્ષે કેટલા યુવાના સાથે તમે પદયાત્રા માટે નીકળો છો? અમારા ધજાના દંડાના દેખરેખે અમારા 30 સભ્યો, 25 થી 30 સભ્યો હોય છે સાથે. માતાજીની દયાથી અમે અમારું એક મંદિર, અંબાજી માતાનું મંદિરની સ્થાપના જ્યારે કરી તે અમે એક સંકલ્પ કર્યો કે આપણે 5 વર્ષ ધજા આપણે કાઢીશું. 5 વર્ષ જેમ અમે જેમ કાઢ્યા જાય અમને બહુ નવી પ્રેરણા મળતી અને માતાજીના આશીર્વાદ એવા કૃપા કરી કે જેના સગા નતા થતા, કોઈનું બાળક થતા તો અમને એવી કૃપા વર્ષી તે અમે જેમ વર્ષ જતા જાય એમ અમે ધજા પણ થોડી લંબાવતા ગયા. 51 ફૂટથી અમે ચાલુ કરી હતી. હાલ અમે 165 ફૂટ સુધી ધજા 1201 ફૂટ સુધી અમે લઈ ગયેલા છીએ. ખુલ્લી ધજા એક ખાલી આસ્થા, મનથી આસ્થા કે અમારું જે કાર્ય જે અમે માનેલું એ અમારું સિદ્ધ થયું. એનાથી અમારી એક આસ્થા થઈ કે આ કાર્ય કરવાથી કે સારું અમને મનની શાંતિ મળે છે. આ સંઘ માટે આ યાત્રા માત્ર ધાર્મિક પરંપરા નથી, પરંતુ શ્રદ્ધા, સમર્પણ અને માતાજી પ્રત્યેની અડગ આસ્થાની ગાથા છે. છેલ્લા 21 વર્ષથી અવિરત આ સંઘ અંબાજીની યાત્રા કરી રહ્યો છે. સંઘની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે મહેસાણામાં અંબાજી માતાની સ્થાપના વખતે 5 વર્ષ સુધી પગપાળા યાત્રા કરવાનો સંકલ્પ લેવાયો હતો. પરંતુ મા અંબાની કૃપા અને ભક્તોની અડગ આસ્થાએ એ સંકલ્પને અનંત યાત્રામાં ફેરવી દીધો છે. આ યાત્રા દરમિયાન રસ્તામાં લોકો આ ધજાનું દર્શન કરીને પોતાની શ્રદ્ધા અર્પે છે. ઘણા લોકો માટે આ ધજા તેમના જીવનની મનોકામનાઓ પૂર્ણ થવાની આશાનો કેન્દ્ર છે. ભરતકુમાર કહે છે કે આ યાત્રા માત્ર પગપાળા ચાલવાની નથી, પરંતુ મનની શાંતિ મેળવવાનો માર્ગ છે. આ ધજામાં મા અંબેની કૃપાનો જીવંત સાક્ષી છે, જે અમને વર્ષો સુધી આ સેવા અને યાત્રા સાથે જોડે છે. વિસનગરના રસ્તાઓ પર જ્યારે આ વિશાળ ધજા લઈને યુવાનો પસાર થાય છે, ત્યારે લોકો ભક્તિભાવપૂર્વક તેને નમન કરે છે.